આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. તો આ દિવસ નિમિત્તે આજે થોડીક વાત મારે કરવી છે કે આજે સમાજમાં વિકલાંગોનું એટલે કે દિવ્યાંગોનું, ખાસ કરીને દિવ્યાંગ, જે વિકલાંગ જેવો શબ્દ બરાબર નથી લાગતો, તો આપણે મોદી સાહેબ, આપણા જે આજના વડાપ્રધાન છે, એમણે આપણને એક વિશેષ ઓળખ આપવા માટેનો એક શબ્દ વાપર્યો છે, એટલે કે દિવ્યાંગ. તો આજે દિવ્યાંગ દિવસ આખા વિશ્વમાં મનાવાઈ રહ્યો છે, આજે સેલિબ્રેશન થઈ રહ્યું છે. તો આ વિષય આજે સેલિબ્રેશન થઈ રહ્યું છે, એના પાછળનો હેતુ શું છે? ખાસ કરીને આજે દિવ્યાંગોને સમાજમાં દિવ્યાંગોનું સ્થાન ક્યાં છે, દિવ્યાંગો કેવી રીતે આગળ વધી રહ્યા છે, એની આખી આજના જે દિવસ મનાવી રહ્યા છે એના પાછળનો હેતુ છે. અને ખાસ કરીને જે નોર્મલ સમાજ છે, એટલે કે જે સામાન્ય સમાજ છે, એની સાથે દિવ્યાંગ લોકો કેવી રીતે ભળી શકે છે, દિવ્યાંગ લોકોને એકરૂપ કરવા માટેનો આ દિવસ છે. તો આજે મારે સૌને એવું કહેવું છે કે આ જે ખાસ દિવસ છે, ખાલી આ મનાવવા પૂરતો આપણે નથી મનાવવાનો. એટલે આજે ઘણી જગ્યાએ કાર્યક્રમો થતા હોય છે, દિવ્યાંગ લોકોને બોલાવવામાં આવતા હોય છે અને કાર્યક્રમો થતા હોય છે, પણ એના પાછળનો જે ચોક્કસ હેતુ છે કે નોર્મલ લોકોની સાથે, એટલે કે સામાન્ય સમાજની સાથે દિવ્યાંગ લોકોને લઈને ચાલીએ, એમને એક દિવ્યાંગ તરીકે નહીં પણ એક માણસ તરીકે જોઈએ, એ હેતુ છે. તો આપણે આ જે વિશ્વ વિકલાંગ દિવસ આજે મનાવાઈ રહ્યો છે, એના પાછળનો હેતુ એ જ છે. બધા દેશોના જે લોકો છે, જે સરકારો છે, એ પ્રયાસ કરી રહી છે કે દિવ્યાંગ લોકોને સામાન્ય લોકો સાથે કેવી રીતે એકત્રિત કરી શકીએ અને સામાન્ય લોકોની જેમ એ લોકોને કેવી રીતે આપણે સાથે લઈને ચાલી શકીએ. તો આપણા સમાજમાં આપણા સૌની એક ફરજ છે કે જે આપણી આસપાસ રહેતા દિવ્યાંગ લોકો છે, એમને એક દયાની જરૂર નથી, એની એક સહાનુભૂતિની જરૂર નથી, પણ એને એક સાથની જરૂર છે. અને તમે જે રીતે સામાન્ય લોકો સાથે વ્યવહાર કરો છો, સામાન્ય લોકો સાથે રહો છો, એ રીતે જ એની સાથે વર્તો. તમે એને એક અલગ રીતે ના જો, એને અલગ ફીલ થાય એવું વર્તન એની સાથે ના કરો. આજે ઘણી બધી યોજનાઓ દિવ્યાંગો માટે ચાલી રહી છે. તો મારે જે દિવ્યાંગ મિત્રો છે એમને કહેવું છે કે આજે સરકાર પણ આપણા માટે ઘણું બધું કરી રહી છે. સરકાર પણ ઘણી બધી યોજનાઓ લાવી રહી છે. એ યોજનાઓને આપણે જાણીએ અને એ યોજનાઓ દ્વારા એ આપણે આગળ વધીએ અને યોજનાઓનો લાભ લઈને એ યોજનાઓ થકી આપણે કંઈક ને કંઈક સારા સ્થાને પહોંચીએ. આજે મિત્રો ખાલી આપણે આપણી સમસ્યાને એક તકલીફ સમજીને બેસી નથી રહેવાનું. આપણે સમસ્યાથી પર થઈને એક આપણે આગળ આવવાનું છે અને સમાજમાં આપણી ઓળખ ઊભી કરવાની છે. હા, નોર્મલ સમાજ આપણી સાથે રહેશે એ બરાબર છે, પણ એની સાથે સાથે આપણે પણ આપણી તાકાત બનવાનું છે. આપણે એક સમાજમાં એવી આપણી ઓળખ ઊભી કરીએ કે એના લીધે આપણને લોકો એક દયાની દ્રષ્ટિએ નહીં પણ એક આપણી સાથે સામાન્ય રીતે વ્યવહાર કરે અને સામાન્ય રીતે એક આપણી તાકાતને એક એ લોકો એક ગર્વથી જોઈએ, એ રીતેનું આપણે એક કામ કરીને બતાવીએ. તો મને લાગે છે કે દિવ્યાંગ દિવસ આજે મનાવાઈ રહ્યો છે, તો આપણા સૌ દિવ્યાંગોએ એવો પ્રયાસ કરવો જોઈએ કે સમાજમાં આપણી એક વિશેષ ઓળખ ઊભી થાય. એ માટે સમાજના લોકોને આપણામાં જે તાકાત છે એ એમને બતાવીએ, આપણામાં રહેલી જે ખૂબી છે એમનાથી એમને પરિચિત કરાવીએ અને એવું એક પ્લેટફોર્મ આપણે મેળવીએ કે એમના દ્વારા આપણે આગળ જઈ શકીએ અને આપણે પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થઈએ. તો સૌને મારી એવી અપીલ છે કે સૌ આજના આ દિવસને ખરી રીતે આપણે એ રીતે મનાવીએ કે દિવ્યાંગોને એક સાચી ઓળખ આપવા માટે સૌ આપણે એને સાથ આપીએ અને સહકાર આપીએ અને એને સામાન્ય વ્યક્તિની જેમ જોઈએ. ધન્યવાદ.